નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિતના બોર્ડના પેપરમાં તમારે પણ 70 કરતા વધારે માર્ક્સ આવે એના માટે આપણે એક સરસ મજાની સિરીઝની શરૂઆત કરી છે, વન શોર્ટ રિવિઝન. એમાં વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરના મોસ્ટ આઈએમપી દાખલા જે 100% તમારી પરીક્ષામાં પૂછાવાના છે એ જ આજે આપણે સોલ્વ કરવાના છીએ. સાથે સાથે વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાનના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે તમારી પરીક્ષામાં પૂછાશે એ પણ હું તમારી સાથે શેર કરીશ. તો તમારે શું કરવાનું છે, વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચેપ્ટર નંબર 2 દ્વિઘાત બહુપદી 6 માર્ક્સનું તમારી પરીક્ષામાં પૂછાશે અને આ ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો બે જ પ્રકારના દાખલા છે અને એ જ બે દાખલા તમારી પરીક્ષામાં પૂછાવાના છે. એક તો તમને કહેશે શૂન્ય શોધો અને સંબંધ ચકાસો અને બીજો ક્વેશ્ચન શું હશે, દ્વિઘાત બહુપદી શોધો. આ પ્રમાણે તમને શૂન્યનો સરવાળો ગુણાકાર આપેલો હશે અને દ્વિઘાત બહુપદી શોધવાની કીધી હશે. આ જ દાખલા તમારી પરીક્ષામાં 100% પૂછાવાના છે. સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમારું પ્રેઝન્ટેશન, પણ હું તમને પ્રેઝન્ટેશન પર બતાવીશ કે દાખલો કઈ રીતના ગણવાનો જેથી તમારો અડધો માર્ક્સ પણ ના કમાય. સૌથી પહેલા શું કરવાનું, આ પ્રમાણે એક દ્વિઘાત બહુપદી આપેલી છે પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જો ઉપર નીચે લખેલું છે તો આપણે શું કરવાનું, લસા લઈને એને એક સિંગલ લાઈનમાં કન્વર્ટ કરી દઈશું. તો સૌથી પહેલા આ સમીકરણ હું અહીંયા લખી દઉં છું, 2x² પ્લસ x પ્લસ 1/8 બરાબર કેટલા લઈ લેવાના વિદ્યાર્થી મિત્રો, 0 લઈ લેવાના. p ઓફ x જે આપેલા હોય એના બરાબર આપણે શું લઈ લેવાના વિદ્યાર્થી મિત્રો, 0 લઈ લેવાના. હવે શું કરવાનું, અહીંયા 8 આપેલા છે, અહીંયા નીચે કંઈ નથી તો આપણે બધાને નીચે શું મૂકી દઈશું, 1 મૂકી દઈશું. બરાબર. હવે શું કરવાનું, 1 અને 8 નો લસા લઈશું તો કેટલો આવશે, 8 આવશે. તો ઉપર નીચે બધાને આપણે 8 વડે ગુણવા પડશે. અહીંયા 8 આપેલા છે તો એને કંઈ નહીં કરવાનું. અહીંયા શું કરીશું વિદ્યાર્થી મિત્રો, 8 વડે ગુણી દઈશું અને અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો ઉપર નીચે આપણે 8 વડે ગુણી દઈશું. હવે શું થશે, 8 દુ 16x² થઈ જશે, નીચે 8. એના પછી અહીંયા કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો, 8x થઈ જશે, નીચે 8. અહીંયા વિદ્યાર્થી મિત્રો 1/8 અને 0 ગુણ્યા 8 કેટલા થશે, 0/8 અને બધી બાજુથી વિદ્યાર્થી મિત્રો 8 શું કરી દેવાના, કટ કરી દેવાના. તમારું પ્રેઝન્ટેશન જબરજસ્ત રાખવાનું. હવે આપણને શું મળી ગયું, 16x² પ્લસ 8x પ્લસ 1 બરાબર 0. હવે શું કરવાનું, તમને ખબર જ હશે x² નો જે સહગુણક હોય અને જે અચર પદ હોય એ બંનેનો ગુણાકાર કરીએ તો કેટલું આવશે, 16 આવશે. 16 ના આપણે એવા બે ભાગ પાડવાના છે જેનો ગુણાકાર કેટલો થવો જોઈએ, 16 થવો જોઈએ. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્લસની નિશાની છે તો બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ, 8 થવો જોઈએ. તમે કહેશો સર આ તો સિમ્પલ છે, 4 ગુણ્યા 4 કરીશું તો 16 થશે અને બંને 4 નો સરવાળો કરીશું તો કેટલો થશે, 8 થશે. આ તમારે બાજુમાં જ કરવાનું વિદ્યાર્થી મિત્રો, જેથી જે તમારો નિરીક્ષક હશે એને ખબર પડે કે આ વિદ્યાર્થીને આવડે છે. હવે શું કરવાનું છે, પ્રથમ પદ વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું, એમને એમ લખી દઈશું. અહીંયા આ રીતના તમે એક લાઈન પણ છોડી શકો છો વિદ્યાર્થી મિત્રો. એના પછી ત્રીજું પદ હશે, એમને એમ લખવાનું. હવે શું કરવાનું, આ તો ઇઝી છે વિદ્યાર્થી મિત્રો, 4 જ છે તો બંને બાજુ આપણે શું લખી દઈશું, 4x લખી દઈશું. નિશાનીમાં પ્રોબ્લેમ થતો હોય તો હું તમને શીખવાડી દઉં. અહીંયા પ્લસ છે તો અહીંયા પ્લસ કરવાનું અને બંને નિશાની સરખી છે અહીંયા તો પણ શું આવશે, પ્લસ આવશે. આ તો સિમ્પલ છે એટલે તમને આઈડિયા આવી જશે. હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, જો તમને ના આવડતું હોય તો એક સ્ટેપ હું એક્સ્ટ્રા લખું છું. 16 ની જગ્યાએ શું લખી શકાય, 4 ગુણ્યા 4 લખી શકાય, ચોગું 16. x કેટલી વખત લખવાના છે, 2 વખત, તો 2 વખત લખી દીધા. આ 4 ગુણ્યા x વિદ્યાર્થી મિત્રો એમના એમ, આ 4 ગુણ્યા x વિદ્યાર્થી મિત્રો એમના એમ, +1 એમના એમ. હવે શું કરવાનું, આ બંનેમાંથી શું કોમન આવશે, 4 4 x x. તમારે આવું ગોલ નથી કરવાનું, હું તમને સમજાવવા માટે કરું છું વિદ્યાર્થી મિત્રો. પહેલા બે પદમાંથી 4x કોમન આવી ગયું તો અહીંયા શું વધશે, આ 4x વધશે. અહીંયા કંઈ નથી વિદ્યાર્થી મિત્રો તો શું લખી દેવાનું, 1 લખી દેવાનું. આ બંનેમાંથી કંઈ કોમન નથી આવતું તો 1 લખી દેવાનું અને કૌંસમાં શું વધશે, 4x + 1 વધશે. તમને આવડતું હશે પણ હું તમને પ્રેઝન્ટેશન સાથે શીખવાડું છું વિદ્યાર્થી મિત્રો. આ બંને કૌંસ એક જેવા આવશે તો એને એક વખત આપણે લખી દઈશું વિદ્યાર્થી મિત્રો અને આ બંનેને આપણે એક વખત લખી દઈશું. હવે શું કરવાનું છે, બંનેના બરાબર 0 લઈ લેવાના. તો અહીંયા લખીએ 4x + 1 બરાબર 0. તો શું થશે, +1 પેલી બાજુ જશે તો -1 થઈ જશે અને 4 ક્યાં જતા રહેશે, નીચે જતા રહેશે તો -1/4. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આપણે એવું જ કરીશું. 4x + 1 = 0,
+1 પેલી બાજુ જશે, -1 થઈ જશે અને 4 ક્યાં જતા રહેશે? નીચે જતા રહેશે. તમારે શું કરવાનું? આ જે જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો, પેન્સિલથી તમારે સરસ મજાનું બોક્સ બનાવી દેવાનું. તો 2 માર્ક્સનો દાખલો હશે, પણ જો તમને ડાયરેક્ટ ઉપર જ આપેલું હોય તો કંઈ જ વાંધો નથી. અહીંયા ઉપર નીચે આપેલું હતું તો આપણે શું કર્યું? લસા લેવાનો, તો આપણને સિંગલ લાઈનમાં મળી જશે સમીકરણ અને એને પછી સોલ્વ કરવાનું. અહીંયા લખેલું છે વિદ્યાર્થી મિત્રો શૂન્યો શોધો, તો આપણે ખાલી શૂન્ય જ શોધવાના, આગળ સંબંધ નહીં ચકાસવાનો. બરાબર, એક સંબંધ ચકાસવા વાળો હું દાખલો તમને શીખવાડી દઉં. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો થોડુંક ટ્રિકી ક્વેશ્ચન પણ છે. ઘણા બધા લોકો શું કરશે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો જે હું એક લાઈન બોલું છું. જ્યારે પણ તમને દ્વિઘાત બહુપદી આપેલી હોય તો સૌથી પહેલા આપણે x² વાળું પદ લખવાનું. તો અહીંયા 6x² આપેલા છે તો આપણે 6x² લખી દીધા. એના પછી વિદ્યાર્થી મિત્રો x વાળું પદ આવશે, એટલે કે -7x છે તો અહીંયા શું કરવાનું? -7x કરવાનું. નિશાની ચેન્જ ના કરી દેતા, ખાલી જસ્ટ આપણે આગળ પાછળ કર્યું છે. અને અચર પદ હંમેશા વિદ્યાર્થી મિત્રો ક્યાં આવશે? છેલ્લે આવશે. બરાબર શું લેવાનું છે વિદ્યાર્થી મિત્રો? 0 લેવાનું છે, કારણ કે મેં તમને હમણાં જ કીધું p(x) બરાબર 0 લઈ લેવાનું જ્યારે શૂન્ય શોધવાનું કે ત્યારે. ખબર પડી ગઈ? એ લોકો વિદ્યાર્થી મિત્રો આગળ પાછળ કરીને આપ્યું હતું. જો તમે 6 × 42 કરી દેશો તો તમારો આન્સર ખોટો આવશે. તો યાદ રાખવાનું, છેલ્લે હંમેશા વિદ્યાર્થી મિત્રો અચર પદ હોવું જોઈએ, એના સાથે x y કંઈ જ ના હોવું જોઈએ. હવે શું કરવાનું છે? અહીંયા લસા લેવાની જરૂર નથી, ડાયરેક્ટ આપણે કરીએ. 6 તરી કેટલા થશે? 18 થશે. આપણે 18ના એવા બે ભાગ પાડવાના છે કે ગુણાકાર થવો જોઈએ 18 અને અહીંયા માઇનસ આપેલું છે તો બાદબાકી કેટલી થવી જોઈએ? 7 થવી જોઈએ. તો તમે કહેશો સર 9 દુ કેટલા થશે? 18 થશે અને 9 માંથી 2 જશે તો કેટલા આવશે? 7 આવશે. તો બરાબર. હવે આપણે શું કરીશું? પહેલું પદ એમને એમ લખવાનું, ત્રીજું પદ આપણે એમને એમ લખવાનું. હવે શું કરવાનું? પહેલા આગળના દાખલામાં તો 4 જ હતા, બરાબર, તો આપણે કોઈ પણ જગ્યાએ લખીશું, વાંધો નહીં આવે. હવે તમારે શું કરવાનું છે? પહેલા મોટો સંખ્યા લખવાની. તો 9 અને 2 માં મોટા કયા કહેવાય? 9 કહેવાય. તો પહેલા 9 લખવાના, પછી શું લખવાનું? નાનો નંબર લખવાનો. અહીંયા આપણને ચલ x આપેલો છે તો બંને બાજુ શું લખી દેવાના? x લખી દેવાના. પહેલા મોટી સંખ્યા લખવાની, પછી નાની સંખ્યા લખવાની. અહીંયા વિદ્યાર્થી મિત્રો માઇનસની નિશાની છે તો અહીંયા પણ માઇનસની નિશાની કરવાની. આ સરખી નિશાની છે તો પ્લસ કરવાની, અલગ હોય તો માઇનસ કરવાની, એટલું યાદ રાખવાનું. હવે એક સ્ટેપ હું એક્સ્ટ્રા લખું. 6 ની જગ્યાએ શું લખી શકાય? 3 × 2. x કેટલી વખત લખવાના છે? 2 વખત લખવાના છે. 9 ની જગ્યાએ શું લખી શકાય? 3 × 3 x એમના એમ. એના પછી 2 × x - 3 બરાબર 0. કોમન શું આવશે? અહીંયા 3 દેખાય છે, અહીંયા 3 દેખાય છે, અહીંયા x દેખાય છે, અહીંયા x દેખાય છે. તો 3x આવી જશે કોમન. અહીંયા વધશે 2x માઇનસ અહીંયા વધ્યું 3. પ્લસ હોય તો પ્લસ કરવાનું, માઇનસ હોય તો માઇનસ કરવાનું. કોમન કંઈ ના હોય તો 1 લઈ લેવાના, તો અંદર વધશે 2x - 3 બરાબર 0. આ બંને કૌંસ એક વખત લખી દઈશું જે એક જેવા આયા અને આ બંનેને આપણે સાથે લખી દેવાના. 3x + 1 બરાબર 0. હવે બંનેના બરાબર 0 લઈ લઈએ તો 2x - 3 બરાબર 0 અને અહીંયા લખીશું આપણે 3x + 1 બરાબર 0. -3 પેલી બાજુ જશે, +3 થઈ જશે. 2 ક્યાં જતા રહેશે વિદ્યાર્થી મિત્રો? નીચે જતા રહેશે. અહીંયા જોવા જઈએ તો +1 પેલી બાજુ જશે, -1 થઈ જશે અને 3 ક્યાં જતા રહેશે? નીચે જતા રહેશે. આપણને શૂન્ય શોધવાના છે તો અહીંયા સુધી જ કરવાનું, પણ સંબંધ ચકાસવાનો કીધો છે તો આપણે શું કરવાનું? તો સૌથી પહેલા સંબંધ ચકાસવા માટે આપણે સમીકરણ લખી દેવાનું. તો 6x², પછી x વાળું પદ આવે તો -7x અને પછી અચર પદ આવશે. આ સમીકરણ લખ્યું. આપણું ઓરિજિનલ સમીકરણ શું છે? ax² + bx + c બરાબર 0 સાથે સરખાવતા. બરાબર. જો 3 માર્ક્સમાં પૂછાય તો વ્યવસ્થિત આ રીતના લખવાનું. શૂન્ય શોધી દીધા. એના પછી તમારે શું કરવાનું? જે તમને સમીકરણ આપેલું હોય એને આપણા પ્રમાણિત સમીકરણ સાથે સરખાઈશું. તો એ આપણને શું મળશે? તમે કહેશો સર x ના સહગુણકને a કહેવાય, એના પછી x ના સહગુણકને b કહેવાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો માઇનસ છે તો એમાં તમારે કન્ફ્યુઝ નહીં થવાનું, માઇનસ લખવાનું, ઇગ્નોર નહીં કરવાનું. અને c શું મળશે? -3 મળશે. તમારે શું કરવાનું છે? અહીંયા સરસ મજાનું બોક્સ બનાવી દેજો. આ પ્રમાણે તમારે પેન્સિલથી બનાવવાનું, બરાબર. અત્યારે હું શેનાથી બનાવું છું? પેનથી. અને તમારે શેનાથી બનાવવાનું? પેન્સિલથી. કારણ કે જે પણ તમારો નિરીક્ષક પેપર તપાસશે ને એની પાસે આન્સર હશે જ, તો એ ડાયરેક્ટ તમે બોક્સ બનાવેલું હશે તો શું જોઈ લેશે? એ આન્સર જોઈ લેશે. તો કે બંને શૂન્ય એના સાચા આવી ગયા. એના પછી a, b અને c.
એના ઉપર પણ સરસ મજાનું આ પ્રમાણે તમારે પેન્સિલથી શું બનાવી દેવાનું, બોક્સ બનાવી દેવાનું. બરાબર. આ બે મળે એને શૂન્યો કહેવાય. હવે આપણે સંબંધ ચકાસવાનો છે તો શું લખવાનું, શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળો એ કોના બરાબર થવો જોઈએ, શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા. આલ્ફા ને બીટા શું છે, બે શૂન્યો છે. શૂન્યનો સરવાળો થવો જોઈએ માઇનસ બી અપોન એ જેટલો. આલ્ફા કેટલા આપેલા છે, 3/2 અને બીટા કેટલા આપેલા છે, માઇનસ છે. હું ડાયરેક્ટ લખું છું, પ્લસ માઇનસ માઇનસ થઈ જશે. બીટા આપેલા છે 1/3. 2 અને 3 નો લસા કેટલો થશે, 6 થશે. તો 3 ને 2 વડે ગુણીએ તો ઉપર પણ 2 વડે ગુણવા પડશે. 2 ને 3 વડે તો ઉપર પણ 3 વડે. તો શું થશે, 3 તરી 9/6 માઇનસ 2 એકા 2/6. 9 માંથી 2 જશે તો કેટલા આવશે, 7/6. બરાબર. હવે અહીંયા આ બાજુ જોઈએ, માઇનસ હોય તો માઇનસ કરી દેવાનું. બી કેટલા આપેલા છે, -7 આપેલા છે. અને એ કેટલા આપેલા છે, 6 આપેલા છે. તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો 7/6. તો અહીંયા તમે જુઓ બંને કેવા થઈ ગયા, સરખા થઈ ગયા. તમારે આવું નથી કરવાનું, તમારે ખાલી ઇક્વલ ટુ કરવાનું છે વચ્ચે. બરાબર. માઇનસ માઇનસ ની પ્લસ 7/6. તો શૂન્યનો સરવાળો એટલે કે આ બે જે એક્સ ની કિંમત થઈ એનો સરવાળો કરીશું તો -b/a જેટલો થવો જોઈએ. અને એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો શું કરવાનો, શૂન્યનો ગુણાકાર કરવાનો. શૂન્યોનો ગુણાકાર એટલે શું કહેવાય, આલ્ફા ઇન્ટુ બીટા. એ કેટલો થવો જોઈએ, c/a જેટલો થવો જોઈએ. આલ્ફા ઇન્ટુ બીટા બંનેનો ગુણાકાર કરીએ તો 3/2 ગુણ્યા -1/3. તો 3 3 તો કટ થઈ ગયા. તો શું આવ્યું, -1/2 આયા. સી કેટલા આપેલા છે, -3. એ કેટલા આપેલા છે, 6. તો 3 દુ 6. તો આનો જવાબ પણ કેટલો આવ્યો, -1/2. સરસ મજાનું તમારે બોક્સ બનાવી દેવાનું. તો અહીંયા તમે પ્રેઝન્ટેશન જુઓ, શૂન્ય શોધવાના કે તો આપણે શૂન્ય શોધી દીધા. સમીકરણને સરખાઈને ABC ની કિંમત મળી ગઈ. શૂન્યનો સરવાળો કરી દીધો, શૂન્યનો ગુણાકાર કરી દીધો. જો સ્ટાન્ડર્ડ ગણિતમાં આ દાખલો 3 માર્ક્સમાં પૂછાશે, પણ તમારે 2 માર્ક્સનો પૂછાય. સ્ટાર્ટિંગમાં જ આવે છે તો પ્રેઝન્ટેશન તમારે જબરજસ્ત રાખવાનું. ચલો, આ દાખલો 100% પૂછાશે વિદ્યાર્થી મિત્રો. અને આ દાખલો પણ 100% પૂછાશે. શૂન્યનો સરવાળો આપેલો હશે, ગુણાકાર આપેલો હશે, દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો આમાં તો કંઈ જ નથી કરવાનું. આમાં તો તમારે થોડીક મહેનત પણ કરવી પડશે. આ દાખલામાં તો આમાં તો કંઈ જ નથી કરવાનું, કોપી ટુ કોપી લખવાનું છે. તમે સ્ક્રીનશોટ લઈ લેજો. આની હું તમને PDF પણ આપીશ વિદ્યાર્થી મિત્રો, પણ તમે આ દાખલાની સ્ક્રીનશોટ લઈ લેજો. સૌથી પહેલા તમારે શું લખવાનું કે ધારો કે દ્વિઘાત બહુપદીના, તમારે ક્વેશ્ચન નથી લખવાનું. ધારો કે દ્વિઘાત બહુપદીના બે શૂન્યો આલ્ફા અને બીટા છે. આપણે બે શૂન્યોને શું નામ આપી દીધું, આલ્ફા અને બીટા. અહીંયા શું લખેલું છે, શૂન્યોનો સરવાળો. તો આપણે લખીએ શૂન્યોનો સરવાળો. સરવાળો એટલે કઈ નિશાની આવે, પ્લસ ની નિશાની આવે. એટલે કે આલ્ફા પ્લસ બીટા કેટલા આપેલા છે, 0. તો 0 લખી દેવાના. એ જ પ્રમાણે શૂન્યનો ગુણાકાર. શૂન્યોનો ગુણાકાર એટલે શું થાય, આલ્ફા ઇન્ટુ બીટા. એ કેટલા આપેલા છે, √5 વર્ગમૂળમાં 5. તો આપણે વર્ગમૂળમાં 5 લખી દીધા. હવે શું કરવાનું, હવે યાદ રાખવાનું છે દ્વિઘાત બહુપદી શું હશે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ધારો કે દ્વિઘાત બહુપદી કે કૌંસમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 0. આ તમારે આ સ્ટેપ યાદ રાખવાનું છે. દ્વિઘાત બહુપદી આ હશે અને અહીંયા તમારે કૌંસમાં લખી દેવાનું k ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અથવા તો તમે એવું પણ લખી શકો છો કે એક શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે, એટલે કે શૂન્ય સિવાયની. બસ હવે તમારે કંઈ જ નથી કરવાનું. આ k એમના એમ, આ x² એમના એમ, આ માઇનસ એમના એમ. આલ્ફા પ્લસ બીટા એટલે શું થાય, શૂન્યનો સરવાળો કેટલો આપેલો છે, 0. તો આપણે લખી દઈશું 0. એના પછી x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા શૂન્યનો ગુણાકાર કેટલો આપેલો છે, વર્ગમૂળમાં 5. તો લખી દઈશું વર્ગમૂળમાં 5 બરાબર 0. હવે વિદ્યાર્થી મિત્રો k x², આ તો પદ આખું 0 થઈ જશે. તો શું વધ્યું, પ્લસ વર્ગમૂળમાં 5 બરાબર 0. તો બસ તમારા 2 માર્ક્સ પાક્કા. આટલું જ તમારે કરવાનું છે. કેટલો સરસ મજાનો દાખલો હતો. એ લોકો થોડુંક ટ્વિસ્ટ કરવું હોય તો આવું પૂછી શકશે, આનાથી વધારે કંઈ નહીં આવે.
તો તમારે અહીંયા સુધી તો કોપી જ લખવાનું છે, આટલું તો તમારે લખવાનું જ છે, બરાબર. હવે આ સૂત્ર જે તમને લખેલું છે એ હું લખી દઉં કે x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 0. કે એક શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે અથવા કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ શૂન્યનો સરવાળો છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે શું કરીશું કે કૌંસમાં x², આ માઇનસ તો એ માઇનસ કરી દીધા. આલ્ફા પ્લસ બીટા કેટલા આપેલા છે માઇનસ, તો માઇનસ માઇનસ હું પ્લસ કરી દઉં છું. આલ્ફા પ્લસ બીટા 5/3x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા કેટલા આપેલા છે 9/15, તો 9/15 ઇઝ ઇક્વલ ટુ 0. આટલા સુધી તો તમને આવડી જાય. હવે તમારે ખાલી લસા લઈ લેવાનો, આના નીચે કંઈ નથી તો આપણે શું લખી શકીએ 1 લખી શકીએ. હવે 1, 3 અને 15 એનો લસા કેટલો આવશે? તમે કહેશો સર 15 આવશે. તો અહીંયા તો 15 આપેલા જ છે તો એને કંઈ નહીં કરવાનું. આને 5 વડે ગુણીએ તો ઉપર પણ 5 વડે ગુણવા પડશે. આને 15 વડે ગુણવા પડશે તો ઉપર પણ આપણે કેટલા વડે ગુણવાના? 15 વડે ગુણવાના. તો શું થઈ જશે કે 15x² ના છેદમાં 15 પાયો 25x ના છેદમાં 15 અને 9 ના છેદમાં 15. એના પછી તમે k ને 15 ને તમે કટ કરશો તો પણ વાંધો નહીં, 12 આવી જશે અને પેલી બાજુ મોકલી દેશો 0 થઈ જશે. તો તમારે ખાલી ઉપરનું લખી દેવાનું કે 15x² પ્લસ 25x પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 0. આ તમારી થઈ જશે દ્વિઘાત બહુપદી. તો આજે આપણે શું જોયું વિદ્યાર્થી મિત્રો? 6 માર્ક્સના 2 માર્ક્સના કયા 2 દાખલા પૂછાશે? શૂન્ય શોધવાનો કે તમને તો આ રીતના કરવાનું. તમને એમ કે શૂન્ય શોધી સંબંધ ચકાસો તો શૂન્ય આ રીતના શોધી આ રીતના સંબંધ ચકાસી દેવાનો. અને તમને દ્વિઘાત બહુપદી મેળવવાની કે તો આ પ્રમાણે દ્વિઘાત બહુપદી મેળવવાની, બરાબર. એટલે કે તમારે 4 માર્ક્સ પાક્કા થઈ જશે. 2 માર્ક્સના હેતુલક્ષી માટે આપણે ઓલરેડી વિડીયો અપલોડ કરી દીધા છે. આ બીજું ચેપ્ટર હતું વિદ્યાર્થી મિત્રો. એ જ પ્રમાણે ત્રીજું ચેપ્ટર છે, ચોથું ચેપ્ટર છે સમાંતર શ્રેણી, યામ ભૂમિતિ, ત્રિકોણમિતિના ઉપયોગો, સંભાવના આંકડાશાસ્ત્ર, વન શોટ રિવિઝન બધાના જ આવશે. તો તમારે શું કરવાનું છે? વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન એના પણ હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન શેર કરીશ. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. થેન્ક યુ સો મચ.